નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ઘણા બધા લોકોને વારંવાર માથાનો દુખાવો રહેતા હોય છે. કોઈ પણ ઓફિસ વર્કનું કામ કરતા હોય છે કે કોઈ મજૂરી કામ કરતા હોય છે, તો તેને વારંવાર માથાનો દુખાવો સતાવતો હોય છે અને ખૂબ જ હેરાનગતિ થતી હોય છે. તો મિત્રો, આજે આપણે તેનો જ ઉપાય લઈને આવી ગયા છીએ, એ પણ દેશી ઉપાય મિત્રો, કે જે 65 મિનિટમાં રાહત આપી શકે. તો આ એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો મિત્રો, જે વારંવાર માથાનો દુખાવાનો સામનો કરતા હોય છે, જેમને એક વીકમાં 4 થી 5 વાર માથું દુખાવો થતો હોય છે. તો તેના કારણે મિત્રો આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડી દો, વોટ્સઅપમાં શેર કરજો મિત્રો, કે જેથી તે લોકોને રાહત થઈ શકે. તો તેના માટે આપણે શું કરવાનું છે મિત્રો? તે માત્ર ને માત્ર એક જ ઉપાય છે મિત્રો, જે ઉપાયની હું વાત કરવા જઈ રહ્યો છું. એક ચપટી મીઠું તમારી જીભ ઉપર મૂકી મિત્રો 5 મિનિટ બાદ 1 ગ્લાસ પાણી પીવાથી તમને જલ્દી ને જલ્દી રાહત મળી શકે છે. જો આ ઉપાયથી પણ રાહત ના મળે તો તમે વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. તેના માટે બીજા પણ ઉપાયો ઘણા બધા છે, જેના માટે હું તમને વિડીયોમાં જણાવી શકું. પણ મિત્રો, આ ઉપાયથી મોસ્ટ ભાગે 100% તમને રિઝલ્ટ પણ મળશે અને તાત્કાલિક ધોરણે માથાનો દુખાવામાં રાહત પણ મળી શકે છે. ઘણા બધા લોકોએ આ અપનાવ્યો પણ છે ને રિઝલ્ટ પણ મળ્યું છે મિત્રો. તેના માટે આ તમે એક દેશી ઉપાય કરી શકો છો, કે તમારી જીભ ઉપર એક ચપટી મીઠું લઈને 5 મિનિટ રાખી તેના ઉપર ગ્લાસ પાણી પીવાથી તમને રાહત મળી શકે. તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દીજો.